ચાલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ફાઇનલી આપણા ઘરે. હવે આપણે જે વાત થઈ હતી આગળના વ્લોગમાં કે આપણી જે આ પેન આવી ગઈ, કેશ મેજિક ની આ પેન છે, કઈ રીતની વર્ક કરે છે આઈપેડ ઉપર એ આપણે આજે જોવાના છે. ચલો, આઈપેડ થઈ ગયું છે ઓન. ચલો હવે આપણે પેન ને અનબોક્સિંગ કરી નાખશું. આમાં મળે છે આપણને એક ડાયરી અને આમાં આપણે આના પોઈન્ટ છે આગળના. પેનની નિપ કહેવાય, નિપ. બરાબર, આ નિપ્સ અહીંયા મળે છે. અને આ પેન આપણે આવી રીતે ઓન થઈ જાય છે. આ ઉપર સ્વિચ આવે છે, આનાથી આ છોડી દો એટલે ઓન થઈ ગઈ. અને આ પેનને ચાર્જ કરવા માટે અહીંયા સી ટાઈપનો પોર્ટ મળે છે. બરાબર, આનાથી આ ચાર્જ થઈ જાય છે. અને સાથે આ વ્હાઈટ કલરનો C2A કેબલ મળે છે. પહેલા તો આઈપેડમાં આપણે કનેક્ટ કરવી હોય તો પહેલા એક સેટિંગ આવે એપલ પેન્સિલ. આમાં જે ઓનલી ડ્રો વિથ એપલ પેન્સિલ નો ઓપ્શન છે એ આપણે ઓફ કરી દેવાનું છે. બાકી આ પેન્સિલ આમાં ચાલશે નહીં. ઓફ કરી દો એટલે કનેક્ટ થઈ જશે. બરાબર, હવે કનેક્ટ થઈ ગઈ ઓટોમેટિક દર વખતે તમારે કનેક્ટ થઈ જશે. જો આપણે આ સોફ્ટવેર ખોલી નાખ્યો છે. આ સોફ્ટવેરનું નામ છે, આપણે 3 થી 4 સોફ્ટવેર આવે છે. બરાબર, આ છે ઇન્ફિનાઇટ પેન્ટર. બરાબર, બીજો આવે છે સ્કેચબુક, ત્રીજો આવે છે હાઈ પેન્ટ. બરાબર છે, તો આ આપણે ડ્રોઈંગ બનાવી હતી, જોઈ લો આ રીતે. આ ડ્રોઈંગ છે. હવે આપણે અહીંયાથી ક્રિએટ ન્યૂ ડ્રોઈંગ, અને તમે અહીંયાથી ઇન્ટેન્સિટી ઓછી વધારે કરી શકો છો. અને આ બ્રશ છે, જાડું પાતળું કઈ રીતનું બ્રશિંગ કરવું છે તમારે આ પણ આમાંથી થઈ જશે. ઇરેઝ, આનાથી ઇરેઝ થઈ જશે. ચાલો, બ્રશની સાઇઝ. જોઈએ જો આપણે કમ્પેર કરીએ એપલની જે પેન્સિલ આવે છે તેની સાથે આનું કમ્પેર કરીએ તો તે આવે છે 12,000 રૂપિયાની. અને જો આ પેન્સિલની આપણે વાત કરીએ તો આ પેન આવે છે તમારે 1,500 રૂપિયાની પણ અંદર આવેલી છે મારે. તો આ પેનમાં મને એટલો ફાયદો, ફાસ્ટ ચાર્જિંગ, બેટરી લાઈફ પણ સારી. આ પેન પણ આવી રીતે ચોંટી જાય છે આપણા આઈપેડની સાથે. સ્મૂથ એન્ડ ઇઝ, જોઈ લો કેટલી સ્મૂથ છે. ઇઝીલી તમે કઈ પણ ડ્રો કરી શકો છો. જેવું પ્રેશર મારશો એની ઉપર આ હાલ છે. એનું સીધી અકાલું ને તો પતલી લાઈન થાય છે, આડી અકાલીશ ને તો જાડી લાઈન. આઈપેડ તમારી પાસે છે, એપલ ની પેન લેવાનું તમારી પાસે નથી બજેટ અને ડ્રોઈંગ ને એવું કરો છો
તો તમારા માટે આ પેન્સિલ બહુ જ કામ આવવાની છે. મેં લીધી હતી એમેઝોનમાં. એવું લાગશે તો હું તમને આનું લિંક નાખી દઈશ વિડીયોની અંદર, તો તેમાંથી તમે ડાયરેક્ટ બાય કરી શકો છો. અને બીજું, આની અંદર જો નિપ ખરાબ થઈ જાય તો 2-3 નિપ્સ આવે છે. આની સાથે એક્સ્ટ્રા 2 નિપ્સ આવે છે, બરાબર 3 આવે છે, સોરી 3 નિપ્સ આવે છે. તમારું ડ્રોઈંગ આસાન થઈ જશે. અને જો તમારી પાસે બજેટ છે 12,000 રૂપિયાનું, તો તમે એપલની પેન તરફ પણ જઈ શકો છો. તમને ફ્યુચરમાં હું નવા ડ્રોઈંગ કરવાનો છું આનાથી, તો આનાથી કેવા ડ્રોઈંગ થાય છે. હજી તો આપણે આ સોફ્ટવેર મેં હજી ઇન્સ્ટોલ જ કરેલ. સ્કેચબુક છે અને હાઈ પેન છે, આ મેં હજી ઇન્સ્ટોલ જ કરેલા છે મારા આઈપેડની અંદર. હજી હું આ પેનને યુઝ કરીશ, બરાબર છે, બધા બ્રશ ને બધું શીખીશ, અને પછી તમને પેઇન્ટિંગ બનાવી અને કેવી આ કામ કરે છે તેનું તમને લાઈવ પેઇન્ટિંગ પણ બતાવીશ, અને આ પેનનું રિઝલ્ટ પણ બતાવીશ. તો મિત્રો, આજના વ્લોગમાં ફક્ત આટલું જ. હવે આપણે મળીશું કાલે નેક્સ્ટ વ્લોગની અંદર. રોજ નવી એક્ટિવિટીઝ અને કંઈક ને કંઈક શીખવા માટે જેડી યાદવ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં હો મિત્રો.